आंखों से अपनी संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन गए विजयी भव विजयी भव। જય શ્રી રામ મિત્રો, સ્ટોક માર્કેટના વિડીયો નંબર 8માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે શું શીખવાના છીએ, આ બે કેન્ડલસ્ટિક પેટર્ન એના વિશે ચર્ચા કરીએ। 3 ઇનસાઇડર અપ કેન્ડલ છે ને એ બેરિશ રિવર્સલ પેટર્નને ઇન્ડિકેટ કરે છે। એ ડાઉન ટ્રેન્ડમાં બનેલી હોય છે અને પહેલી કેન્ડલ બેરિશ પ્રકારની કેન્ડલ હોય છે અને કન્ફર્મ સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર। બીજી પ્રકારની બુલિશ હરામી કેન્ડલ હોય છે, સ્મોલ ગ્રીન કેન્ડલ bullish candle. Its body is completely inside the body of the candle one. એટલે ઓપન અને ક્લોઝ ની વચ્ચે એની આખી બોડી હોય છે, બીજી કેન્ડલ નહીં, પહેલી કેન્ડલ ના। અને ત્રીજી કેન્ડલ જે છે એ બુલિશ કેન્ડલ હોય છે અને એ પહેલી કેન્ડલ ના હાઈ ઉપર ક્લોઝ થાય છે। માર્કેટ ફિલોસોફી કેવી છે? કેન્ડલ 1 bearish are dominant and sentiment are negative, seller are in a confident. કેન્ડલ 2 હરામી કેન્ડલ હોય છે, બોલ સ્ટેપ્સ એટલે બુલ ની એન્ટ્રી થાય છે અને bearish બધા દૂર થાય છે, bear are losing control। કેન્ડલ 3 છે ને એ બુલ્સ નો પાવર નું કોન્ફિડન્સ આપે છે। ટેકનિકલ કન્ડિશન ટુ વેલિડેટ મસ્ટ બી અપિયર આફ્ટર અ ડાઉન। આ જો ડાઉન ટ્રેન્ડ છે, અહીંયા કેન્ડલ બની 3 ઇનસાઇડર અપ, એની બોડી આખી પેલી કેન્ડલ ની બોડીમાં, આનો ક્લોઝ ક્યાં? પહેલી કેન્ડલ ના એની ઉપર ત્રીજી કેન્ડલ નો ક્લોઝ। હા, આખું એનું રિવર્સલ 3 ઇનસાઇડર ડાઉન એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું। આ પછી 3 ઇનસાઇડર અપ છે, તો તમે આ જો ડાઉન ટ્રેન્ડમાં દેવી છે, રિજેક્શન ઉપરથી તરત આવી ગયું એમ। ટેકનિકલ condition to validate must appear after a downtrend, second candle inside the first candle body, third candle close above the first candle high, volume confirmation and better when RSI is oversold region। જો અહીંયા 3 ઇનસાઇડર અપ છે, RSI ઓવરસોલ્ડ છે, તો આ પરફેક્ટ એક્ઝામ્પલ છે। અહીંયા 3 ઇનસાઇડર અપ આવી પણ RSI ડાઉન ન હતો એટલે આ ટ્રેન્ડ ન લેવાય। ઘણી વખત મારે આવા પણ તમને બતાવવા પડે, કારણ કે તમને ખબર પડે આમાં કે કેવા પ્રકારનું પછી એન્ટ્રી આપણે ક્યાં વેલિડેટ થવી, એટલે આવા પ્રકારનું એક્ઝામ્પલ એક મેં મૂકેલું। એન્ટ્રી ક્યાં? થર્ડ કેન્ડલનો ક્લોઝ છે, પહેલી કેન્ડલના હાઈ ઉપર થાય એટલે સ્ટોપ લોસ, બીજી કેન્ડલનો લો, રિસ્ક રિવોર્ડ ટાર્ગેટ 1/2, confirmation RSI MACD bullish crossover or
trend line support. Reliability and limitation શું છે? Strong down and before a pattern, reliable છે. Forms sideways and sideways માર્કેટમાં આ લિમિટેશન એની આવે છે. હાઈ વોલ્યુમ અને થર્ડ કેન્ડલ વોલ્યુમ લો હોય તો એ તમને ટ્રેપ કરી નાખે. કન્ફર્મેશન RSI MACD ફર્સ્ટ કેન્ડલનો હાઈ. કમ્પેરિઝન વિથ રિલેટેડ પેટર્ન. બુલિશ હરામી માં કેટલી પેન્ડલ હોય છે? તો 2 પ્રકારની. 3 ઇનસાઇડર અપમાં 3 પ્રકારની. મોર્નિંગ સ્ટારમાં 3 પ્રકારની કેન્ડલ હોય છે. બુલિશ હરામીનું નેચર કેટલું હોય છે? પોટેન્શિયલ રિવર્સલ. મોર્નિંગ સ્ટાર જેવું રિલાયેબલ પેટર્ન કોઈ નથી સ્ટ્રોંગ પેટર્નમાં. જો આ 3 પ્રકારની બુલિશ હરામી 3 ઇનસાઇડર અપ ને મોર્નિંગ સ્ટાર બને તો સૌથી લેસ પ્રાયોરિટીમાં આવે ને, જો એ બુલિશ હરામી પેટર્ન આવે. એના કરતા થોડીક ઉપરની પ્રાયોરિટીમાં 3 ઇનસાઇડર અપ પેટર્ન બને છે અને એનાથી ઉપર પ્રાયોરિટીમાં મોર્નિંગ સ્ટાર પેટર્ન બને છે. આ જોઈ લો, આ 3 ઇનસાઇડર અપ bullish harami pattern. Bullish harami pattern is a 2 candlestick pattern, reversal pattern that forms after a down trend. It signals possibility slow down and selling pressure and potential to reverse upside. The word harami means the, in Japanese, pregnant lady, in Japanese word. Symbolizing a large bearish candle followed by the smaller bullish candle inside it. એટલે એમ છે કે bearish candle ની બોડી છે ને એમાં આખે bullish candle ની બોડી આવી જાય. bearish candle, a mother candle, long red bearish candle represents strong selling and continue of a downtrend. Candle 2 bullish baby candle, a small green bullish candle. It enters into the body contained with the body of the candle 1 week. Market philosophy: bearish are dominant, strong selling pressure are continue. Candle 2 bulls are in a step through, not a strong yet, but signal may be selling momentum in a market sentiment changes in a bearish condition. Technical conditions appear after a downtrend. Second candle body fit inside the first candle body. RSI oversold ને આ બધું જો મને થિયરિટિકલી તમને સમજાવવામાં મજા ન આવે, મને પ્રેક્ટિકલી સમજાવવામાં વધારે મજા આવે. એન્ટ્રી ક્યાં લેવાની? એન્ટ્રી જ્યારે નેક્સ્ટ કેન્ડલ છે ને બુલિશ કેન્ડલ ની અબવ કેન્ડલ 1 નો હાઈ તોડે ને ત્યાં સ્ટોપ લોસ કે લો ઓફ ધ કેન્ડલ 1, ટાર્ગેટ 1/2 કે 1/3, followed by the third bullish candle. આ જોઈ લો, આનો સ્ટોપ લોસ અહીંયા, એન્ટ્રી અહીંયા જોઈ લો છે આપેલું વ્યવસ્થિત. 3 insider up. Now question શું છે? Is 3 insider up is the same as bullish harami? No. Bullish harami has only 2 candles. Only which time frame it is more effective with daily weekly chart give a strong signal. Can it fall? Yes, of course. Do I have need a volume to confirmation? Yes. It's a good for a long term investment. It is short term, medium term reversal pattern, best for swing trading. Bullish harami is bullish harami generated reversal. No, but it gives us warning.
need a confirmation. What difference between Harami and engulfing? Harami is small candle inside a big candle, engulfing big candle outside a small candle. Daily, weekly, best time frame જ આવે. નો સપોર્ટ જોવાને અને RSI ને બધું જોવું પડે. ઇટ્સ ગુડ ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. યસ. હવે આજે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને શું ટ્વિઝર બોટમ અને ઇન્વર્ટેડ હેમર આ બે પ્રકારની કેન્ડલ વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર લિસનિંગ.